નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। હવે મોબાઈલ જ તમારું રેશન કાર્ડ હશે। અમદાવાદના સાબરમતી ઝોનથી શનિવારે ડિજિટલ ફૂડ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટના પ્રૂફ ઓફ કોન્સેપ્ટનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ નવી સિસ્ટમના અમલીકરણ સાથે જ હવે રેશન કાર્ડ ધારકોને સર્વર ડાઉન હોવાના કારણે બાયોમેટ્રિક ન આવવાના કારણે પડતી મુશ્કેલીઓમાં કાયમી મુક્તિ મળશે। તો અગાઉની ઈ-પોક્સ સિસ્ટમ ઘણીવાર સર્વર ડાઉન હોવાના કારણે અથવા તો વૃદ્ધોના અંગૂઠાના નિશાન મેચ ન થવાના કારણે કલાકો સુધી રાહ જોવી પડતી હતી। અધિક મુખ્ય સચિવ મનો ગંભારે જણાવ્યું છે કે આ નવી પ્રણાલીમાં માત્ર એક સ્કેનરથી વિતરણ શક્ય બનશે, જેનાથી સમય બચશે અને વિતરણ પ્રણાલી અત્યંત ઝડપી બનશે। ભલે વસ્તુઓ અલગ અલગ હોય પણ બધી કૂપનો એકસાથે રિડીમ કરી શકાશે। આ ટેકનોલોજી સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી રેશનના અનાજની બારોબાર થતી ચોરી અટકી જશે। લાભાર્થી પોતાના મોબાઈલ સ્ક્રીન પર જોઈને જ તેને કઈ અને કેટલી વસ્તુઓ મળવાપાત્ર છે। અનાજ લીધા પછી તુરંત જ તેની ડિજિટલ રિસિપ્ટ પણ મોબાઈલમાં આવી જશે, જેનાથી લાભાર્થીઓ જાણી શકશે કે તેના માટે સરકાર કેટલો ખર્ચ કરી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।